ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। માણાવદરમાં રિવરફ્રન્ટ બંને સાઈડની રેલિંગ તણાઈ। રસાલા ડેમ વધુ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ભારે વરસાદ થતા અનેક ઠેકાણે પાણી ભરાયા। માણાવદરમાં 7 ઇંચ વરસાદ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો જૂનાગઢમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્રના તમામ આ વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે, એમાં જૂનાગઢના માણાવદરમાં ખાસ કરીને રસાલા ડેમ છે ગઈકાલથી ઓવરફ્લો છે અને હજુ પણ ત્યાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। માણાવદરમાં 7 ઇંચ વરસાદ છે નોંધાયો છે। ઠેર ઠેર અત્યારે વરસાદી પાણી છે જોવા મળી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં રિવરફ્રન્ટની બંને સાઈડની જે રેલિંગ છે પણ પાણીમાં ડૂબી ગઈ છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। રસાલા ડેમ કે જે વધુ ઓવરફ્લો થઈ રહ્યો છે, કેમ કે આ ડેમ છે એ ગઈકાલથી જ ઓવરફ્લો છે અને હજુ પણ વરસાદને કારણે આ ડેમનું જે જળસ્તર છે સતત વધી રહ્યું છે। પાણી છે બહાર આવી રહ્યું છે, જેના કારણે આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘરાજા અત્યારે જૂનાગઢમાં જમાવટ બોલાવી રહ્યા છે। જૂનાગઢ આખું પાણીથી તરબોળ થઈ ગયું છે। અનેક એવા વિસ્તારો છે સોસાયટી, આપ સોસાયટીના પણ આ દ્રશ્યો જુઓ કે જ્યાં અડધા જે સોસાયટી છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘર છે અડધા પાણીમાં ડૂબી રહ્યા છે અને જ્યારે જે બાળકો છે સ્કૂલેથી ઘરે આવતા હોય તો એમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આખી સોસાયટી જાણે નદી બની ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે અને ક્યાંક તો વાલીઓને પણ પોતાના બાળકોને ઘરે સહી સલામત લઈ આવવાની ફરજ પડી રહી છે, કેમ કે ઘરની બહાર પણ નથી નીકળી શકાય એ પ્રકારનું વાતાવરણ ત્યાં અત્યારે જોવા મળી રહ્યું છે। ઘરની બહાર જ આખી નદી હોય, આખું બેટમાં વિસ્તાર ફેરવાઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રિવરફ્રન્ટ પણ પાણીથી તરબોળ થઈ રહ્યું છે, એટલે મંદિરો હોય, ઘર વિસ્તાર હોય કે અન્ય સ્થળો હોય, જ્યાં જુઓ ત્યાં અત્યારે જૂનાગઢ શહેરમાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। હજી ચોમાસાની શરૂઆતના આ વરસાદી માહોલ છે અને એમાં જ જૂનાગઢની આ પરિસ્થિતિ થઈ ગઈ છે। હજુ આગામી દિવસોમાં પણ જો આ જ પ્રકારે મેઘરાજા મહેરબાન થયા તો જૂનાગઢવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે। આજે જાહેર રસ્તાઓ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। આ કારને પણ જુઓ કે જ્યાં આખા જે કારના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે। લોકોના ફળિયામાં પણ પાણી વહેતું જોવા મળી રહ્યું છે, એટલે કોઈ પણ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં જૂનાગઢ શહેરમાં પાણી ન દેખાતું હોય। જ્યાં સ્થળ છે ત્યાં જળની અત્યારે સ્થિતિ છે એ જોવા મળી રહી છે ને ખાસ તો જૂનાગઢના માણાવદરમાં કે જ્યાં રિવરફ્રન્ટમાં પાણી છે એ આવી રહ્યું છે ને જે બંને સાઈડની રિવરફ્રન્ટની રેલિંગ છે એ પણ પાણીમાં તણાઈ ગઈ છે, એટલે ખાસ તો અત્યારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે। લોકોને પાણીથી દૂર રહેવા, ડેમથી દૂર રહેવા તંત્ર પણ વારંવાર સૂચના આપી રહ્યું છે ને આગામી દિવસોમાં જે પ્રકારે હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ પરિસ્થિતિમાં જો હજુ પણ મેઘરાજાની આવી જ રીતે અવિરત મહેર રહી તો જૂનાગઢવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ કરીને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે છે। એ માટે હવે તંત્ર કેટલું તૈયાર છે એ પણ જોવું રહેશે, કેમ કે આ પહેલી વાર આવું નથી। દર વખતે આખો આ જે ઘેડ પંથક છે એ આ જ રીતે પાણીમાં ગરકાવ થતો હોય છે, પરંતુ દર ચોમાસે માત્ર ને માત્ર લોકોને જ આ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, કેમ કે દર વખતે આ જ સ્થિતિ હોય છે। આ જ પ્રકારે લોકો હેરાન થતા હોય છે। ઘરમાં પાણી હોય છે, મંદિરોમાં પાણી હોય છે, જાહેર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હોય છે। અત્યારે જે જૂનાગઢનો નેશનલ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, એટલે લોકો પણ ક્યાંક તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। ઘેડ પંથકના લોકો, કેમ કે છેલ્લા કેટલાય વર્ષોથી ઘેડ પંથકના લોકો છે આ મુસીબતનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની અત્યારે જે આ સમસ્યા છે તેમાંથી રાહત નથી મળી રહી। આ વર્ષે પણ તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। હવે માણાવદરના ઘેડના ગામોની વાત કરીએ તો ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। દૂધવી નદીમાં પાણી આવતા જિંજરી ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે। જિંજરી, ઇન્દ્રા, ભિંડોરા સહિતના જે ગામ છે એ સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદ થતા ઓજત, ઉબેડ નદીમાં વધુ પાણી આવવાની પણ શક્યતાઓ છે, એટલે હજુ પણ જે પ્રકારે મેઘરાજા અત્યારે જમાવટ બોલાવી રહ્યા છે ને આગામી કલાકોમાં આ જ રીતે તેમની મહેર રહી તો ઉબેડ અને ઓજત નદી છે તેનું જળસ્તર પણ વધી શકે છે। પાણી છે એ ગામ સુધી પણ પહોંચી શકે છે, એટલે આ પ્રકારની સ્થિતિ અત્યારે જૂનાગઢમાં જોવા મળી રહી છે।